ओ तुलसी भाई हैप्पी होली हिप हिप पूरे वीडियो છે ને हाँ वीडियो साइड में दे एक फोटो ले ले एक फूल करो એટલે કેમેરા સેટિંગ થઈ ચુનર વાલી રંગ બરસે રે ભીગે ચુનર વાલી મિત્રો ઓસ્માન પાર્ક સિનિયર સિટીઝન પરિવાર ગ્રુપ શબ્દ નથી વાપરતા. ગ્રુપની અંદર ગ્રુપ હોય છે, પણ પરિવાર એક એવી વસ્તુ છે કે જેનો દરેકનો આત્મા એકબીજા સાથે જોડાયેલો હોય છે. ગમે તેવું હોય તો પણ જ્યારે બી કંઈ બી હોય તો આપણું સંગઠન, આપણા મિત્રો બધા એક સાથે ભેગા થઈ જતા હોય છે. લગભગ 8 દિવસ પહેલાં પ્રફુલભાઈએ એક બીજ વાવ્યું કે આપણે આવો કંઈક હોલીનો એક પ્રસંગ કરવો છે કે જેથી કરીને બધા સિનિયર સિટીઝન ભેગા થાય, આપણે બધા આનંદ કરીએ અને બધાનું મન હલકા થાય. એ બીજ વાવવાથી જોતાની અંદર એ વનવૃક્ષ બની ગયું અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે 83 સભ્યોની નોંધણી થઈ ગઈ અને અત્યારે આપણને એટલી ખુશી છે કે 83 સભ્ય અત્યારે હાજર છે અને બધા જ વ્યક્તિ અત્યારે એન્જોય કરી રહ્યા છે. જેની અંદર પ્લાનિંગ કરવું, આ બધી વસ્તુઓ લાવવી, પૈસા તો આપીને આપણે બધા છૂટા થઈ જાય. બધું એમ કે પૂરું કરીશું, એમ કે હું બનાવીને તમને તૈયાર કરીને બહુ દિલથી એમને વસ્તુ બનાવી છે. એ ખરેખર આપણા સૌ માટે આનંદની વસ્તુ છે અને એમના માટે આજે આપણે સૌ એમના માટે તાળીઓ પાડીએ છીએ. એમને આપણે બહુ અત્યારે ખૂબ અભિનંદન આપીએ છીએ કે માણસ છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અને ખાસ કરીને એ છે, પછી અસ્થાને કહેવાશે કે જો હું અમુક વ્યક્તિનું નામ નહીં દઉં તો કે પ્રફુલભાઈ છે, આપણા જે ખોડભાઈ પટેલ છે, બાબુભાઈ પટેલ છે, એ બધા ખરેખર ખૂબ મહેનત કરી અને આપના જયેન્દ્રભાઈસિંહ જાડેજા જેઓએ વસ્તુઓ લેવા માટે એમની પર્સનલ ગાડીનો ઉપયોગ કરી અને અમારી સાથે 2 દિવસ એ દોડ્યા છે. અને સમગ્ર એમનું જે કે આખું ગ્રુપ આપણે એટલો બધો સપોર્ટ મળ્યો છે. અને સૌથી વિશેષ આપ સૌ જે તૈયાર થઈ ગયા અને આપ સૌના એક ટેકાની અંદર એ જે આપણે અહીંયા એક સંગઠનના રૂપમાં જે બધા હાજર થયા એ બદલ ખરેખર આપ સૌ સભ્યોનો અને તમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. અને ભવિષ્યમાં પણ આપણને આપ સૌનો આ રીતે સપોર્ટ મળતો રહે એવી અપેક્ષા રાખીએ છીએ. બીજી વસ્તુ
ખરેખર શ્રી બાબુભાઈ પટેલ અને શ્રીમતી ભગવતીબેન એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે જ્યારે અમે આ બધી વસ્તુ બનાવવાનું નક્કી કર્યું અને આ રીતના પ્રોગ્રામનું આયોજન કર્યું ત્યારે બાબુભાઈ પટેલ જેઓ મહેસાણા ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે તેમના ધર્મપત્ની શ્રીમતી ભગવતીબેન બંને જવાબદારી ઉઠાવી લીધી એમના સમગ્ર પરિવારે કે બધાને આપણે દિલ દઈને બધાને આનંદ થાય એ રીતે આપણે વસ્તુ બનાવી છે અને ખરેખર 3 દિવસથી આ કપલ ખૂબ જ મહેનત કરી રહ્યું છે તે બદલ સમગ્ર ઓસ્માન પાર્ક સિનિયર સિટીઝન પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. સાથે 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 શ્રી ખોડભાઈ પટેલ અને અમે તો હંસાબાજ કહીએ છીએ, અમારા માટે તો વડીલ જ છે, અમારા સૌના માર્ગદર્શક જ છે. એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખરેખર એમને પણ ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી છે. તે બદલ પણ સિનિયર સિટીઝન પરિવાર એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. સિનિયર સિટીઝન પરિવાર આજે હોલીના પ્રસંગ નિમિત્તે આપ સૌ ભેગા થયા છો અને આપ સૌ જે અત્રે પધાર્યા છો એ બદલ ઓસ્માન પાર્ક સિનિયર સિટીઝન પરિવાર આપ સૌની ખૂબ ખૂબ અનુમોદના કરે છે, ખૂબ ખૂબ આભાર માને છે. સવિશેષ અત્યારે કોન્ટ્રીબ્યુશન કરવું બહુ હેલી વસ્તુ છે, પણ જે ટાઈમ અને તન અને મનથી જે ભોગ આપે છે એ વ્યક્તિનું અત્યારે આપણે જો સન્માન ન કરીએ તો ખરેખર એ અસ્થાને કહેવાશે. જેની અંદર સિનિયર સિટીઝન પરિવારના સભ્ય શ્રી પ્રફુલભાઈ એક બીજ વાવ્યું કે આ રીતનું એક પ્રસંગ કરવો છે અને જોત જોતાની અંદર આપ સૌએ એને એક્સેપ્ટ કરી લીધું અને ઘણા પ્રમાણમાં આપ સૌનો સહકાર મળ્યો એ બદલ અમે આપ સૌનો આભાર માનીએ છીએ. એનાથી વિશેષ બાબુભાઈ પટેલ અને એમના ધર્મપત્ની શ્રીમતી ભગવતીબેન જેઓ મહેસાણા ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે એ લોકોએ ચેલેન્જ ઉપાડી લીધી. અમારે મનથી અને બહુ જ વ્યવસ્થિત રીતે અમારે બધાને એન્જોય કરાવવો છે, બધાને ખવડાવવું છે. એ લગભગ 2-3 દિવસથી બાબુભાઈ પટેલ, ભગવતીબેન, ખોડભાઈ પટેલ, એમના ધર્મપત્ની હંસાબા, જયેન્દ્રસિંહ જાડેજા અને જે કોઈના નામ લીધા હોય કે ના લીધા હોય અને ખાસ કરીને છાસ જે આપણા નાથાભાઈ જે ખરેખર આમ જોવા જઈએ તો કાઠિયાવાડની અંદર જે છાસ વખણાય છે એનું સમગ્ર જવાબદારી નાથાભાઈએ લીધી. એ બદલ આ પરિવાર એટલા માટે કે આપણે સૌ સંગઠિત છે, આપણે સૌ આનંદ કરવાનો છે અને મજા કરવાની છે. એ બદલ એમનો નાથાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર.